નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે કાલ વિજ્ઞાનની અંદર જળ પ્રદૂષણ એ પોઈન્ટ પૂરો કર્યો। હવે આજે એક નવો પોઈન્ટ ચલાવવાનો છે કે જે જમીન છે એટલે કે ભૂમિ જે છે એ ભૂમિની અંદર ખનિજની પ્રચુરતા આપણે જોઈએ। એટલે કે ભૂમિની અંદર જમીનની અંદર ખનિજ જે હોય જે આપણા માટે જરૂરી છે એ કઈ રીતે ખનિજ આવો, કઈ રીતે ભૂમિ બને। ભૂમિ આ એક લાંબી પ્રક્રિયાના અંતે બનેલી વસ્તુ છે। આપણે જે હાલ જમીન જોઈએ છીએ એ જમીન વર્ષો પહેલા એક લાંબી ક્રિયાના અંતે બનેલી અત્યારે આપણને મળેલી એક ગિફ્ટ છે, કુદરતી ગિફ્ટ સ્ત્રોત કહીએ કે નૈસર્ગિક સ્ત્રોત, બરાબર। તો પ્રશ્ન એ થાય કે જમીન કઈ રીતે બને, ભૂમિ કઈ રીતે બને, ઓકે, અથવા ભૂમિ કોને કહેવાય? તો સૌથી પહેલા તો આ જમીન જે છે, પૃથ્વી જે છે, એ પૃથ્વીની ઉપરની જે સપાટી હોય ભૂપૃષ્ઠ એને કહેવાય, બરોબર। તો આ ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠને આપણે જમીન તરીકે ઓળખીએ। એ જમીનમાં સજીવ માટે ઉપયોગી એવા ઘણા બધા પોષક તત્વો આવેલા હોય, બરોબર। એ પોષક તત્વોનું નિર્માણ કેવી રીતના થયું? જમીન આપણે જેને માટી તરીકે ઓળખીએ છીએ, કણ તરીકે ઓળખીએ છીએ, એ લાખો વર્ષો પહેલા મોટા મોટા જે પથ્થર હશે, બરોબર, એ પથ્થર સાથે જો એ ખનિજ જોડાયેલો હોય, મારી વાત સાંભળજો, પથ્થર સાથે આપણને જે જમીનમાંથી ખનિજ મળે છે, જમીનમાંથી જે પોષક તત્વ મળે છે, એ પથ્થર સાથે જો જોડાયેલું હોત તો આપણને પોષક તત્વ જમીનમાંથી ના મળત, ઓકે। તો એ પથ્થર પર ભૌતિક, રાસાયણિક અથવા જૈવ રાસાયણિક ક્રિયા થઈ હશે, પથ્થરનું વિભાજન થયું હશે, નાના નાના કણોમાં રૂપાંતર થયું હશે, એના કારણે એ કણો જે હતા એ કણો ભૂમિમાં ઓગળી ગયા, બરોબર, અને એ કણો આપણા શરીરની અંદર એન્ટર થાય। હવે પ્રશ્ન એ થાય કે ભૂમિ જે માટી બની એ માટી એ પથ્થરમાંથી માટી કેવી રીતે બની હશે? તો એના માટે ત્રણ ઘટકો જવાબદાર છે। કો તો ભૌતિક ક્રિયા થઈ હોય, કો તો રાસાયણિક ક્રિયા થઈ હોય, કો તો જૈવ રાસાયણિક ક્રિયા થઈ હોય, બરોબર। એના માટે જવાબદાર ઘટકો છે એક તો સૂર્ય। કઈ રીતે સમજાવો? ચલો જુઓ, તો ટાઇટલ લખી દઈએ કે આપણે જે ભૂમિનું નિર્માણ કરીએ છીએ એ ભૂમિના નિર્માણમાં રહેલા ઘટકો। ભૂમિનું નિર્માણ કરવા માટે કોને કોને આપણને મદદ કરી? તો પહેલો સૂર્ય, આપણને મદદ કરવા વાળો પહેલો ઘટક કયો? સૂર્ય। આ સૂર્યએ ભૂમિના નિર્માણમાં આપણને ઘણી બધી મદદ કરી છે। કઈ રીતે? પ્રશ્ન થાય સૂર્યને અને ભૂમિને શું લેવા દેવા? સમજાવી દઈએ। આપણને એટલી તો ખબર પડી કે જે પોષક તત્વો હતા એ પથ્થરની અંદર જોઈ ગયા હતા વર્ષો પહેલા, બરોબર। માનો કે આ બધા પોષક તત્વો પણ કેવી રીતે? પથ્થરની અંદર, જે આપણે ડાયરેક્ટલી એનો ઉપયોગ કરી શકતા નથી, ઓકે। તો શું થાય? તો પથ્થર જે હશે એ પથ્થર સૂર્યની ગરમીના કારણે દિવસે, સૂર્યની ગરમીના કારણે દિવસે એ પથ્થરમાં ગરમીના કારણે તિરાડ પડશે, રાઈટ। સૂર્યની ગરમીના કારણે પથ્થરમાં દિવસે શું થશે? ગરમીના લીધે તિરાડ પડશે, અને રાત્રે સૂર્ય જતો રહે એટલે ઠંડો થાય, ઠંડો થાય એટલે દિવાળ જે તિરાડ પડી હોય એ પાસે સંકોચાય એટલે ભેગી થાય। સાંભળજો મારી વાત, ઓકે। ગરમીના કારણે દિવસે એમાં તિરાડ પડે એટલે પથ્થર થોડો પોળો થાય, અંદર ગેપ પડી હોય, રાત્રે વાતાવરણ ઠંડુ હોય એટલે તિરાડ પૂરાઈ જાય। આવું વારંવાર થાય, તિરાડ પડે, સંકોચાય, વિસ્તરણ થાય, સંકોચાય, ત્યારે એમાંથી નાના નાના કણો નીચે પડે। ખબર પડે છે? જેટલા પ્રમાણમાં વિસ્તરણ થયું હોય એટલા પ્રમાણમાં કોઈ સંકોચન થાય નહીં। ફોર એક્ઝામ્પલ, બેસ્ટ ઉદાહરણ આપું કે કાચ તમારો હોય, બરાબર, બારીનો કાચ હોય, એ તૂટી જાય, એના પછી તમે કાચ ગોઠવો, બરાબર, માનો કે એક કાચ તૂટી ગયો, એના 1000 કટકા થયા અને 1000 કટકા તમે ગોઠવશો તો પણ નાનો નાનો જે કાચનો જરીક પાવડર હશે એ નીચે પડેલો હશે। સેમ ટુ સેમ અહીંયા એવું થાય કે દિવસે સૂર્યની ગરમીના કારણે પથ્થરમાં તિરાડ પડે એટલે પથ્થરનું વિસ્તરણ થાય, પથ્થર પોળો થાય, રાત્રે ઠંડીના કારણે એનું સંકોચન થાય, પણ જેટલા પ્રમાણમાં વિસ્તરણ થયું હોય એટલા જ પ્રમાણમાં સંકોચન થાય એવું જરૂરી નથી, બરોબર। જે કાચમાં ભૂકો પડે છે એવી રીતના પથ્થરમાંથી પણ ભૂકો પડશે, અને ભૂકો આપણે જમીન એટલે કે ભૂમિના નિર્માણ માટે જવાબદાર છે એવું કહેવાય।
ખ્યાલ આવ્યો? એટલે પહેલો ઘટક કોણ જવાબદાર છે? સૂર્ય. કમ્પ્લીટ. પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ. બીજું પાણી. ભૂમિ નિર્માણમાં પાણી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અહીંયા પાણી બે રીતે મદદરૂપ થશે. પહેલી, કા જે તિરાડ પડી હશે પથ્થરમાં, માનો કે એક પથ્થર છે, બરોબર, અને પથ્થરમાં માનો કે તિરાડ પડી, એકદમ પાતળી તિરાડ છે, રાઈટ? એમાં કોઈ જગ્યાએથી માનો કે નદીનું પાણી આવતું હોય તો એ તિરાડમાંથી જ્યારે પસાર થશે તો એ તિરાડને કેવી કરશે? પહોળી કરશે, મોટી કરશે. ઓકે, આવું આપણા સમાજની અંદર, વ્યવહારની અંદર જોયેલું હશે. પહેલા નાની તિરાડ હશે, પણ પાણીનો જો પ્રવાહ અંદરથી પસાર થતો હોય, પાણીનો પ્રવાહ અંદરથી પસાર થતો હોય તો તિરાડને મોટી કરે. તો કણો જો ગયા, આટલા ભાગમાં જે કણો હતા જો ગયા, પાણી સાથે તણાઈ ગયા. ખબર પડી? એક આ રીતે પહેલો પોઈન્ટ આ કે પથ્થરમાં પડેલી જે તિરાડ હોય એ તિરાડમાં જ્યારે પાણી પ્રવેશે, સતત પ્રવેશે, 10 દાડા, 15 દાડા, 20 દાડા, મહિનો, 2 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ, ઓકે, સતત પ્રવેશે તો એ તિરાડ મોટી થઈ જશે. એ પથ્થરમાં તમે પહેલા જોયું છે, તિરાડ એકદમ નાની હોય, પાણી જતું હોય સતત, બરોબર, અને પછી તમે 6 મહિને જોવા જો તો ગાંઠ તો પથ્થર જ ગાયબ થઈ ગયો હોય, અથવા પથ્થરની તિરાડ જુઓ તો ઘણી બધી પહોળી થઈ ગઈ. તો એ કણો જો ગયા, પથ્થરના કણો પાણી સાથે પ્રવાહમાં તણાઈ ગયા. ખ્યાલ આવ્યો? એ રીતે ભૂમિનું નિર્માણ થાય. એ કણો જ્યાં આગળ જશે ત્યાં આગળ ભૂમિનું નિર્માણ થશે. નંબર 1. નંબર 2, કે માનો કે નદીના કિનારે તમે નાના નાના પથ્થરો ગોળ જોયેલા હશે. આવા નદીના કિનારે જોયેલા, ઓકે, આવા મેન્ટલ ટાઈપના ગોળ પથ્થર તમે ઘણી વખત કોઈ નદી કિનારે ગયા હોય તો ગોળ લીચ્છા પથ્થર તમે જોયા છો. તો શું એ વર્ષોથી એમના એમ જ ત્યાં પડેલા છો કે ક્યાંકથી તણાઈને આવ્યા હશે? તો હિમાલય જેવી પર્વતમાળામાંથી પાણી જ્યારે નીકળે ત્યારે એ પર્વતમાંથી મોટા અનિયમિત આકારના પથ્થર નદીની અંદર એ પાણી હોય એમાં આવતા હોય, અને પાણી એના પ્રવાહ સાથે પથ્થરોને તોડી લઈ જાય. એ પથ્થરો હજારો કિલોમીટર કાપી 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 ઘસાઈ નાનું સ્વરૂપ ધારણ કરી દે છે. એટલે આપણને ગોળ આકારમાં જોવા મળશે. જે પથ્થર આપણને જોવા મળે છે એ શરૂઆતમાં અનિયમિત આકારનો મોટો પથ્થર હતો. માનો કે હિમાલય પર્વતમાંથી તૂટીને પથ્થર નદીમાં પડ્યો, અને એ નદીમાંથી નદીના પ્રવાહ સાથે રગડતો હજારો કિલોમીટર સુધી ગયો. એટલે પછી ઘસાતો ગયો, રગડતો ગયો, એટલે એને સ્વરૂપ ગોળ ધારણ કર્યું, અને એની આસપાસ એ આવો અનિયમિત આકારનો હતો અને છેલ્લા આવો ગોળ બની ગયો. તો આ બધા કણો છો ગયા. મારો પ્રશ્ન એ બધા કણો પાણી સાથે ભેળવાઈ ગયા, તણાઈ ગયા, અને આજુબાજુની કિનારાની આજુબાજુની જે માટી હોય એ માટીમાં એ કણો નિર્માણ પામ્યા. એટલે આ ભૂમિનું નિર્માણ કહેવાય. બીજું 2 રસ્તા ખબર પડી. એક તો પથ્થરમાં જ્યારે તિરાડ પડી હોય અને તિરાડમાંથી જ્યારે પાણી પસાર થાય તો પથ્થરની ગેપની જે હોય, પથ્થરની સાઇઝ છે ગેપની, બરોબર, એમાં વધારો કરશે. તો ગેપ સિવાય શરૂઆતમાં નાની ગેપ હતી, પછી આવડી મોટી ગેપ થઈ, તો આ બાજુનું કણચો ગયા પથ્થરના પાણી સાથે ભૂમિમાં ભેળવાઈ ગયા. સેમ ટુ સેમ અહીંયા હજારો કિલોમીટર દૂરથી નદી કોઈ આવતી હોય આપણા ગામમાં, અને ગામના નદી કિનારે આગળ આપણને આવા નાના નાના ગોળ પથ્થર જોવા મળી છે. એ પથ્થર હજારો કિલોમીટર પહેલાં મોટા અનિયમિત આકાર સ્વરૂપ ધારણ કરીને નદીમાં પડ્યા હશે. પછી રગડતા હજારો કિલોમીટર કાપીને આપણા ગામ નજીક આવ્યા. તો એમના જે કણો હતા એની આસપાસના કણો એ જ્યાં નદીનો કિનારો હતો ત્યાં પાણી ફેલાયું અને ત્યાં આગળ ભૂમિકણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવ્યું. નંબર 2. 3. ત્રીજો છે પવન. ભૂમિના નિર્માણમાં ભાગ ભજવતો ઘટક પવન. જેમ પાણી એ પથ્થરોની તિરાડને પહોળી કરે છે, એમ અતિશય ફૂંકાતો પવન જે હશે, એ પવન પણ સતત પથ્થરનો અથડાશે. ડુંગરનો જે પથ્થર હશે, પર્વતનો જે પથ્થર હશે, એનો અથડાશે. અને આ વસ્તુ દેખાય નહીં, 1-2 દિવસમાં દેખાય નહીં, બરોબર, વર્ષો લાગે. પવન જે હોય, પવન સતત પથ્થરનો અથડાય તો પથ્થરનો જોર લાગશે, અને એક સમય આવશે પથ્થરમાં તિરાડ પડશે અને પથ્થરનો કટકો થઈ જશે. અને કટકો થાય પછી પાણીના પ્રવાહમાં જતો રહેશે, બરોબર. તો અહીંયા ભાગ કોને ભજવ્યો? પવને શું કર્યું? દબાણ લગાવ્યું. ક્યારે? એક દાડો ના, વર્ષો સુધી દબાણ લગાવ્યું. પવન ફૂંકાતો હોય, રોજ પવન અથડાય. ખ્યાલ આવે છે? એટલે એક સમય આવશે પથ્થરમાં તિરાડ પડશે અને ત્યાંથી છૂટો પડી પછી નીચે પાણીના પ્રવાહમાં જતો રહેશે. એટલે પવન પણ
ભૂમિ નિર્માણમાં ભાગ ભજવે છે. અને ચોથું સજીવ. તમને એમ લાગે સજીવ કઈ રીતે, તો એ પણ સમજાવું. સજીવ લાઇકેન નામની જે વનસ્પતિ આવે, આપણે પહેલા વાત કરી હતી લાઇકેન, બરોબર. લાઇકેન નામની જે વનસ્પતિ આવે એ પથ્થર જે હોય, પર્વત હોય, એની સપાટી પર ઉગે. માનો કે લાઇકેન નામની વનસ્પતિ કમ્પ્લીટ, એ પથ્થર હોય, પર્વત હોય, એની સપાટી પર ઉગે, એનું પોતાનું આખું જીવન ચક્ર પૂર્ણ થઈ જાય એટલે એ ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ કરશે. સ્ત્રાવ મતલબ ચીકણો પદાર્થ. એનું જીવન ચક્ર પૂર્ણ થઈ જાય એટલે પછી એ ફૂંકાઈ જશે, જતી રહેશે, પણ સાથે સાથે પથ્થર પર સફેદ કલર, એ ચોક્કસ પ્રકારનું સ્ત્રાવ મતલબ કોઈ ચીકણો પદાર્થ ઉત્પન્ન કરીને જશે. એ ચીકણો પદાર્થ શું કરશે, તો એ પર્વત જે છે, પર્વતના કણો ત્યાંથી છૂટા પાડશે. એ ચીકણો પદાર્થ શું કરશે, એ પર્વતના જે કણો હશે એ કણો શું કરશે, ત્યાંથી છૂટા પાડશે. પછી પવન આવે, બરોબર, આના ઉપર એટલે હાથ ફેરવીને ખંખેરીએ ને, માનો કે ભેજ છે અને પેલું પોપડું ઉખડી જાય અને ખંખેરીએ તો કેવું પાવડર સ્વરૂપનું પર્વત. સેમ ટુ સેમ અહીંયા તમે કોઈ હાથ ફેરવો અથવા કોઈ ઘર્ષણ લાગે અથવા પવન જોરથી ફૂંકાય તો એક જે સફેદ કલરનું દ્રવ્ય છે એની સાથે ભૂમિના કણો બનાવવાનું, પર્વતમાંથી કણો છૂટા પડશે, ખાડો પડી જશે. સાદી ભાષામાં શું થશે, ખાડો પડી જશે, બરોબર. લાઇકેન નામની વનસ્પતિ ઉગી, પોતાનું જીવનચક્ર પૂર્ણ કર્યું. જીવનચક્ર પૂર્ણ કરવાના અંતે પોતાની અંદરથી ચોક્કસ પ્રકારનો ચીકણો પદાર્થ ઉત્પન્ન કર્યો, જેના કારણે ચીકણો પદાર્થ શું કરશે, પથ્થરના જે કણો છે એને કેવા બનશે, બરડ બનાવી દેશે. અને બરડ બનાવી દે પછી પવન ફૂંકાય, હાથ પર કોઈ ઘર્ષણ લાગે તો પાવડર સ્વરૂપે બધું નીચે પડશે. આ રીતે ખ્યાલ આવે છે અને ભૂમિકણ સ્વરૂપે આવી જશે. નંબર 1. નંબર 2, બીજો નંબર કેવો છે, તો તમે જોયું હશે ડુંગર પર ઘણી વનસ્પતિ ઉગે તો વનસ્પતિ જો મોટી થાય, ઓકે, વનસ્પતિ માનો કે મોટી થઈ તો એના જે મૂળ હશે, આ વનસ્પતિનું પાંદડું છે, વનસ્પતિના માનો કે મૂળ હશે, એ મૂળ પર્વતમાં પહોંચી પર્વતને તિરાડો પાડી દેશે. મજબૂત મૂળ હશે. ઘણીવાર આવું પણ થાય, પર્વત પર જ્યારે વનસ્પતિ ઉગે, ડુંગર પર જ્યારે વનસ્પતિ ઉગે તેના મૂળ પર્વતની અંદર જઈને પર્વતના પોળા કરશે, તિરાડો પાડશે. તિરાડો પાડશે એટલે કણ સ્વરૂપે જે ભૂમિ નિર્માણ માટે જવાબદાર ઘટકો શું એ આવી જશે. પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ઓકે. અહીંયા પણ એવું છે, આ કણો જે બની ગયા પવનથી, પછી આ કણો પવનનો વંટોળાની એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અહીંયા પણ એવી રીતના કણો જે હોય એ પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ખબર પડી ગઈ? તો ભૂમિ નિર્માણની અંદર 4 ઘટકો જવાબદાર: સૂર્ય, પાણી, પવન અને સજીવ. કમ્પ્લીટ. પહેલો પ્રશ્ન ક્લિયર, ઓકે. જોઈ લો એક વખત, પછી આપણે બીજો પ્રશ્ન, એક પ્રવૃત્તિ લઈએ પછી બીજો પ્રશ્ન લઈએ. જોઈ લો. ઓકે, તો હવે તમે ચોપડીની અંદરથી અથવા નવનીતની અંદરથી આ પ્રશ્ન વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે, બરાબર. હવે પ્રવૃત્તિ આપી દીધી. પ્રવૃત્તિમાં શું છે કે તમારે એક બીકરની અંદર પાણી લેવાનું, રાઈટ, અને એમાં માટી નાખવાની. માટી કેવી ખબર છે? અલગ અલગ પ્રકારની માટી ચોખ્ખી ઉપાડી હોય, જેમાં માટી હોય, કોકરાય હોય, પથ્થરે હોય, કચરો હોય, એ બધું નાખીને પછી એને હલાવવાનું અને પછી એને શાંત પાડવાની. બરાબર? શાંત પાડજો એટલે બધી માટી એકરસ થઈ જાય કે અલગ અલગ સ્તર સ્વરૂપે તમને જોવા મળશે. આવું પ્રેક્ટિકલ તમારે કરવું પડે કે બધી એક રસ થઈ ગઈ કે પછી વજનમાં ભારે હતું એ વસ્તુ નીચે રહ્યું, વજનમાં હલકું હતું ઉપર રહ્યું, એટલે કે અલગ અલગ સ્તર સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા તમે પ્રવૃત્તિ કરશો તો તમને જોવા મળશે કે પથ્થરની એવી જે વજનદાર વસ્તુ હતી, બરાબર, કપચી હોય, પથ્થર હોય, આવી વસ્તુ નીચે રહેશે, થોડીક માટી હશે એના ઉપર રહેશે, ઓકે, અને હલકો પદાર્થ જે હશે, કચરો હશે, એ તરતો હશે. હલકો પદાર્થ તરતો હશે. હજી એક પ્રશ્ન કે અંદર જે દેખાતી નથી, દ્રાવ્ય થઈ ગયું હોય એવું પણ દ્રવ્ય હશે. જેમ કે પાણીમાં મીઠું નાખો તો શું થાય? ઓગળી જાય ને.
એમ ઘણા પદાર્થો એવા પણ હશે જે આ માટીની અંદર, આ પાણીની અંદર ઓગળી ગયેલા હશે. ઓકે, સેમ ટુ સેમ ભૂમિની અંદર એવું જ છે. આ તો પ્રવૃત્તિ હતી. આપણા જમીનની અંદર આવું જ છે. જમીનનું માળખું જે બનેલું છે, બંધારણ જે બનેલું છે જમીનની અંદર, એમાં પણ એવું છે. ઉપર જે જમીનની માટી જે છે, આપણે જેને માટી તરીકે ઓળખીએ, જ્યાં આપણે વનસ્પતિ વાવીએ છીએ, આપણો પાક વાવીએ છીએ, ખેતી કરીએ છીએ, બરોબર, એમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ છે. ઓકે, જમીનનો ઉપરનો ભાગ ઉપરી ભૂમિ કહેવાય છે. શું કહેવાય? ઉપરી ભૂમિ. એમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ, જે આપણા સજીવ શરીર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ, આવા બધા પોષક તત્વો જે શું, એ ઉપરી જમીન, આખી પૃથ્વી જે વિચારો, એ પૃથ્વીની ઉપરની જે સપાટી છે, ઉપરી જમીનમાં આવા પોષક તત્વો વધારે. નીચે તો લાવારસ આવી ગયો, ગરમ પ્રદેશ આવી ગયો, એટલે ઉપરી જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે છે. બરોબર, આવા પોષક તત્વોને જીવંત રાખવા માટે પોષક તત્વોની સાથે સાથે અમુક સજીવ હોય જે સડી ગયેલા હોય, જેના સડતા કાર્બનિક ઘટકો કહેવાય, એનું પ્રમાણ વિશેષ હશે. યાદ રાખજો, આ જમીનની અંદર શરૂઆતના સ્ટેજની અંદર જ્યાં સડતા કાર્બનિક પદાર્થો વધુ હશે. કયા? સડતા કાર્બનિક પદાર્થ. ઓકે, કે જે જમીન એ શું કરશે? સડતા કાર્બનિક પદાર્થ, એનું બીજું નામ છે હ્યુમસ. એનું બીજું નામ શું છે? હ્યુમસ. શું કરશે? કે હવા જે છે, ઓક્સિજન અને પાણી H2O, એની અવર જવર કરવામાં મદદરૂપ થશે, જમીનને પોચી બનાવશે. ફોર એક્ઝામ્પલ, અળસિયા હોય એ જમીનને શું કરે? પોચી બનાવે. જમીન કેમ પોચી બનાવવી જરૂરી છે? કારણ એમાં જો ઓક્સિજન અને પાણીનું આપ લે ઝડપથી થતી હોય, એની અંદર જમીનમાં જગ્યા હોય, તો એ જમીન ફળદ્રુપ જમીન કહેવાય, એમાં પાક સારો થાય. એટલે હ્યુમસનું પ્રમાણ વધારે છે, જે જમીનમાં સડતા કાર્બનિક પદાર્થનું પ્રમાણ વધુ હશે. બીજા શબ્દોમાં કહું તો હ્યુમસનું પ્રમાણ વધુ હશે. ત્રીજા શબ્દોમાં કહું તો આવા અળસિયા, એવા બધા પદાર્થો જે સૂક્ષ્મ જીવો છું, કે જમીનને પોચી બનાવે છે, એમનું પ્રમાણ વધારે હશે. એ જમીન કેવી કહેવાય? ફળદ્રુપ જમીન કહેવાય. આ પ્રકારની જમીન કેવી કહેવાય? ફળદ્રુપ. કેમ ફળદ્રુપ? ફળદ્રુપનો મતલબ શું? કારણ કે આવી જમીનમાં હવા અને પાણીની અવર જવર સારી રીતે થાય. બરોબર, પણ મનુષ્ય શું કરે છે? મનુષ્ય દિન પ્રતિદિન પોતાના પાકને ઝડપથી ઉગાડવા માટે અથવા વધુ સારું ઉગાડવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ. ઓકે, શેનો ઉપયોગ કરે છે? રાસાયણિક ખાતર. એટલે કે એક જાતનું કેમિકલ. ઓકે, હવે કેમિકલનો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, એટલે સ્વાભાવિક છે કે કેમિકલ જમીનની અંદર જાય અને જમીનમાં આ જે હ્યુમસ છે, એટલે કે જે અળસિયા હતા, બરોબર, અથવા અળસિયા જેવા જે સજીવો હતા, જે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ થતા હતા, એ અળસિયાઓનો નાશ થઈ જશે. એટલે હ્યુમસનું પ્રમાણ ઘટી જશે, સડતા કાર્બનિક પદાર્થનું પ્રમાણ ઘટી જશે. એ જમીન કેવી બની જશે? તો એ જમીન બિન ઉપજાઉ બની જશે, બિન ફળદ્રુપ બની જશે, પડતર બની જશે. પછી એમાં પાક વાવશો લોબા ગાળે, સારું ઉગશે નહીં. ખબર પડી? કારણ કે કેમિકલ આવ્યું. શું આવ્યું? કેમિકલ. એ કેમિકલની અસરના કારણે, એ રાસાયણિક ખાતરની અસરના કારણે આ જે હ્યુમસ છે, એ હ્યુમસનું પ્રમાણ ઘટશે. હ્યુમસનું પ્રમાણ ઘટશે. અને હ્યુમસનું પ્રમાણ ઘટે એ ફાયદાકારક કહેવાય? ના કહેવાય. હ્યુમસનું પ્રમાણ ઘટે એટલે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. જમીનની ફળદ્રુપતા ઘટી એટલે એમાં પાક સારો થાય નહીં. ઓકે, એટલે માનવની એક આ પ્રવૃત્તિ છે. સાથે સાથે ઉદ્યોગોમાંથી નીકળતું જે પાણી હોય, ગરમ પાણી, બરોબર, જે દૂષિત પાણી હોય, એ જો આપણે જમીન પર ઢોળી દઈએ અથવા એક જગ્યાએ કચરો વિશેષ પ્રમાણમાં લાંબા ટાઈમ સુધી રહેતો હોય, તો એ જમીનમાં પણ ફળદ્રુપતા ઘટે છે. કારણ કે ત્યાં હ્યુમસનું પ્રમાણ શું થશે? નાશ પામશે. સડતા કાર્બનિક પદાર્થ નાશ પામશે. બરોબર, એટલા માટે ત્યાં આગળ પછી તમે પાક વાવો તો પાક સારું થશે નહીં. ઓકે, તો ફળદ્રુપ જમીનમાંથી બિન ફળદ્રુપ જમીન કેવી રીતે થાય એ સિસ્ટમ આપણે તમને સમજાવી દીધી. રાઈટ? અને હવે ત્રીજી એક પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ પણ આપણે જોઈ લઈએ કે આ કેમ જરૂરી છે. ઉપરી ભૂમિ જે છે, એ ઉપરી ભૂમિમાં પોષક તત્વોનું પ્રમાણ જરૂરી છે. કારણ કે એમાંથી જ આપણા જે વનસ્પતિ વાવો ને, આ જસ્ટ એક ઉદાહરણ કહી દઉં તમને. અહીંયા માનો કે વનસ્પતિ વાવી, તો આ મેગ્નેશિયમ, સોડિયમ
પોટેશિયમ, કેલ્શિયમ આવા પોષક તત્વો જે છે એ મૂળ મારફતે વનસ્પતિમાં જાય અને વનસ્પતિ આપણે ખાઈએ, વનસ્પતિ આપણે માનો કે ખાઈએ તો એ પોષક તત્વ આપણા શરીરની અંદર આવે, બરોબર, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય. સમજી ગયા? હવે વિચારો કે ઉપરી ભૂમિમાં આ બધું સળતા કાર્બનિક પદાર્થ હ્યુમસનું પ્રમાણ સારું ના હોય તો સ્વાભાવિક છે આમ સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ ઘટકો હશે નહીં. હશે નહીં તો આનો વિકાસ સારો થાય નહીં, આ વનસ્પતિનો વિકાસ સારો થાય નહીં. એ વનસ્પતિની અંદર આનું પ્રમાણ બહુ ઓછું આવશે, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ. અને એ વનસ્પતિ આપણે ખાઈએ તો આપણા શરીરમાં પણ મેગ્નેશિયમ, પોટેશિયમ એ બધું ઉણપ રહેશે અને ઉણપ રહેશે એટલે આપણને અલગ અલગ પ્રકારના રોગો થશે, બરોબર, જેને ત્રુટિજન્ય રોગ પણ કહી શકાય. ખ્યાલ આવે છે? તો એટલા માટે જમીનનું ઉપરનું સ્તર એમના એમ હોવું જોઈએ, પણ કોઈ કારણસર ધોવાણ થાય તો એમ તો હવે પ્રવૃત્તિ એ જોઈએ આપણે, ધોવાણ પણ થાય છે. ત્રીજી પ્રવૃત્તિ જોઈ લઈએ આપણે. ચલો, આમાં ખબર પડી ગઈ. ઓકે, અને છેલ્લો પોઈન્ટ આજનો, ઉપરી જે ભૂમિ છે એ ઉપરી ભૂમિનું પડ કમ્પ્લીટ હોય તો સજીવ માટે ફાયદાકારક છે, પણ એનું પણ ધોવાણ થાય છે. કઈ રીતે? તો એક ટ્રે લેવાની, બરાબર, સેમ ટુ સેમ એવી બીજી ટ્રે લેવાની, બરાબર, એકમાં એક માટી ભરી દેવાની, ખાલી ફક્ત માટી. ઓકે, એટલે આવું બોક્સ જેવું હોય એ આપણી ટ્રે, જેમાં માટી ભરી દેવી, ફક્ત ને ફક્ત માટી, રાઈટ. અને અહીંયા એક ગેપ રાખી અને અહીંયા તમારે બીકર રાખવાનું. ઓકે, સેમ ટુ સેમ બીજા ટ્રેની અંદર એટલી જ માટી ભરી દેવાની જેટલી ઓમાં ભરેલી, બરાબર. પણ ઓમાં તમારે ગમે તે પ્રકારની વનસ્પતિ વાવવાની, એટલે આજુબાજુમાંથી ઘાસ હોય એ ઘાસ લાઈન તમારે ચૂપી દેવાનું. ઓકે, આપણે ઘાસ ચોપી દીધો, અહીંયા પણ હોલ રાખવાનું, એક અહીંયા પણ એક બીકર રાખવાનું. આને ટ્રે એ કહી દઈએ સમજવા માટે, આને ટ્રે બી કહી દઈએ, બરાબર. હવે બંનેમાં સરખી ઊંચાઈથી પાણીનો પ્રવાહ, એક લોટો પાણી રેડી આપણે. ઓકે, બંનેમાં આપણે એક લોટો પાણી રેડી દઈએ સરખી ઊંચાઈ, બરાબર. અહીંયા પણ એક લોટો પાણી રેડી દઈએ સરખી ઊંચાઈ, રાઈટ. તો અહીંયા આ પાત્ર એની અંદર અને પાત્ર બીની અંદર માટી ત્રણેય આવશે, બરાબર. માટી ત્રણેય આવશે, પાણી તો આટલી સાઈઝનું હશે પણ એમાં માનો કે આટલી માટી ભરેલી છે. ઓકે, આમાં પણ પાણી આટલું જ આવશે, એક લોટો વેળું છે એટલે પાણી આટલું જ આવશે, પણ આમાં માટી ત્રણેય આવશે કેટલી, થોડીક જ. આમ ડાર્ક કર્યું ને એટલી માટી આવશે, આમાં ડાર્ક કરું ને આટલી માટી આવશે. કેમ આવું થયું કોઈ કહેશે? બંને ટ્રે સરખી હતી, બંનેમાં સરખી માટી ભરી દીધી, બંનેમાં સરખું પાણી સરખી ઊંચાઈથી આપણે વેળીએ છીએ, તેમ છતાં ટ્રે એની અંદર માટી વધારે ત્રણેય આવે છે, બરોબર, આ પાત્રની અંદર. અને ટ્રે બીમાં આ પાત્રની અંદર માટી ઓછી ત્રણેય આવે છે. કેમ? કેમનું કારણ શું? તો આ તો તમને આવડતું હશે કદાચ. આનું કારણ શું કે વનસ્પતિના મૂળ જે છે એ વનસ્પતિના મૂળ એ માટીને જકડી રાખે, એટલે કે જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ. વનસ્પતિ જે છે એ વનસ્પતિ જમીનનું ધોવાણ થવા દેશે નહીં. આટલી આપણને ખબર છે, ખ્યાલ આવે છે? અહીંયા કોઈ વનસ્પતિ નથી. આ રણ પ્રદેશ વિચારી શકો અને આ તમે મેદાન પ્રદેશ અથવા જંગલ પ્રદેશ વિચારી શકો. રણ પ્રદેશની અંદર માટીનું ધોવાણ વધારે થાય, કારણ એમાં કોઈ વનસ્પતિ નહીં આવી કે જેના કારણે એ માટી ત્યાંના ત્યાં જકડી રહે. વનસ્પતિના મૂળ જે છે માટીને જકડાઈ રાખશે એટલે એનું ધોવાણ ઓછું થશે. હવે ધોવાણ વધુ થાય ફાયદો, ઓછું થાય ફાયદો? તો ધોવાણ ઓછું થાય ફાયદો, કારણ ઉપરી ભૂમિમાં સમજાયું ને, તો ઉપરી ભૂમિમાં પોષક તત્વો, ઉપરની જમીનમાં શું છે પોષક તત્વો, એ પ્રવાહમાં ત્રણેય દરિયામાં જતા રહે તો ફાયદો થયો ના થયો. ઓકે,
પણ વનસ્પતિ વાયેલી હશે તો ઉપરી ભૂમિની અંદર રહેલા પોષક તત્વો જે માટી હશે ને માટી જકડી રાખશે. ઓકે, અને જકડી રાખશે એટલે પછી તમે કોઈ ખેતી વાવ કરો આના ઉપર તો સારું એવું તમને ફસલ મળે, એમાં પોટેશિયમ મેગ્નેશિયમ એવા બધા સારા પોષક તત્વો મળે. કેમ? કારણ કે ઉપરી જમીન હજી એમના એમ જ છે. ઓકે, આમાં તમે વાવા જો તો ઉપરનું બધું સ્તર તો નીકળી ગયું, અને વાવા જો તો તમને મેગ્નેશિયમ પોટેશિયમ નીચે તળિયામાં તો શું જ નહીં. ઓકે, એટલે અહીંયા વનસ્પતિ વાવા જો પછી તો તમારે સારો પાક મળે નહીં. ઓકે, તો જંગલો દિવસે ને દિવસે આપણે કાપીએ છીએ તો સારી બાબત છે, ખોટી બાબત એ કહો. આપણે જંગલોનું જે નિષ્કંદન કરીએ છીએ, જંગલો આપણે કાપીએ છીએ તો સારી વસ્તુ કહેવાય, ખોટી વસ્તુ, અને કેમ સારી કહેવાય અને કેમ ખોટી કહેવાય. તો જંગલો કાપીએ છીએ વસ્તુ ખોટી કહેવાય એટલે આપણને ખબર પડે. પણ કેમ ખોટી કહેવાય? કારણ કે જો આજના જંગલ કાપશું આપણે તો શું થશે? આ જંગલના મૂળ જ શું, જે જમીનને શું કરે છે, જમીનની અંદર રહેલી જે માટી છે એને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. પણ જો જંગલ જ નહીં હોય તો તેના મૂળીઓ ના હોય, પછી વરસાદ પડે તો વરસાદના પાણી સાથે બધી માટી દરિયામાં જતી રહે. સમજી ગયા? બધી જે પોષક તત્વોવાળી ઇમ્પોર્ટન્ટ માટી હતી એ બધી માટી પાણીના પ્રવાહ સાથે દરિયામાં જતી રહે. પછી આ જમીન કેવી થઈ જાય? બિન ફળદ્રુપ. ત્યાં આગળ કોઈ વાવત હોય ઉગ નહીં, અને ઉગત હોય એમાં શાકભાજી વાર આવે નહીં. ખબર પડી ગઈ? એટલે જંગલો વનસ્પતિનું પૃથ્વી પર રહેવું જરૂરી છે. ખ્યાલ આવે તો જો વનસ્પતિ નહીં હોય પૃથ્વી પર તો એના સિવાય એ નહીં હોય તો આપણે પણ હસવું નહીં. ઓકે, તો આજે જે પણ ચાલ્યું એ તમે રીડ કરી લો. તો આશા રાખું છું કે આજે જે ચાલ્યું રીડ કરશો તો તમને ખબર પડી જશે. બરોબર? બીજું બધું કાલે જોશું આપણે.